મળી અત્યારે વૈશાખમાં વિનાશ વેઠતો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક ગણું નુકસાન થયું છે. તો બીજી બાજુ રાજ્યમાં ચારેકોર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત, તમામ જગ્યાએ અત્યારે ધોધમાર વરસાદ નોંધાયો છે. વાત કરીએ અમદાવાદની, અમદાવાદમાં પણ ગઈકાલ રાતથી વરસાદની શરૂઆત થઈ છે. આજે પણ વહેલી સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. તો બીજી બાજુ રાજકોટમાં અને ગોંડલમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જે જણસી પડી હતી એ પલળી ગઈ છે, એટલે કે સીધું જ ખેડૂતોને નુકસાન. અને બીજી બાજુ જૂનાગઢમાં પણ એ જ પરિસ્થિતિ. સાબરકાંઠામાં પણ રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ધોરાજી, અમરેલીમાં પણ ધોધમાર વરસાદ વહેલી સવારથી જ શરૂ થઈ ગયો હતો. તો ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો. મહેસાણામાં છૂટો છવાયો ક્યાંક વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ નોંધાયો હતો. તો દાહોદ, જામનગર, દ્વારકામાં પણ વરસાદી માહોલ વહેલી સવારથી જ જોવા મળ્યો હતો. તો રાજ્યમાં ચારેકોર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ અત્યારે વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે. અનેક જગ્યાએ ખેડૂતોનો પાક પણ પલળી ગયો છે. તો બીજી બાજુ રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. સૌરાષ્ટ્રમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો, કેવી પરિસ્થિતિ હાલમાં છે, જાણીએ અંકિત પાસેથી. બિલકુલ, ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ભાવિની, કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે અને કમોસમી વરસાદ અત્યારે રીતસર ખેડૂતોને રડાવી રહ્યો છે. એક તરફ કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત ચોક્કસપણે મળી રહી છે, પરંતુ એ ખેડૂતોની સ્થિતિ અત્યારે બદતર થઈ રહી છે, જેમનો પાક જે છે તે સાવ કોહવાયેલી હાલતમાં જોવા મળી રહ્યો છે, માત્ર ને માત્ર કમોસમી વરસાદને કારણે. દ્વારકાની વાત કરીએ તો 2 ઇંચ જેટલો વરસાદ અહીં ખાબક્યો છે. ખંભાળિયામાં હંજડા પીર સહિતના જે વિસ્તાર છે ત્યાં વરસાદની સ્થિતિ જોવા મળી છે. આ ઉપરાંત દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યા બાદ જૂનાગઢ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જૂનાગઢના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને રીતસર નદી જેવા દ્રશ્યો જે છે તે અહીં જોવા મળી રહ્યા છે, જેના કારણે સ્થિતિ અહીંયા અત્યારે બદથી બદતર થતી જોવા મળી રહી છે. જનજીવન અસ્તવ્યસ્ત થયેલું અહીંયા જોવા મળી રહ્યું છે અને હજી આગામી 2 થી 4 દિવસ સુધી આ પ્રકારની સ્થિતિ રહે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જૂનાગઢમાં શહેરી વિસ્તારની વાત હોય કે ગ્રામ્ય વિસ્તારની વાત હોય, ત્યાં સ્થિતિ સેમ જ જોવા મળી રહી છે, એટલે કે શહેરી વિસ્તારમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઊભા પાકને નુકસાનની સ્થિતિ જોવા મળી રહી છે. આ ઉપરાંત જામનગરના ધ્રોલમાં છેલ્લા 2 કલાકમાં જ 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે, જેના કારણે જે જાહેર માર્ગો છે તે પાણી થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. અને આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે તંત્ર જે છે તે અત્યારે કાર્યવાહી કરતું પણ જોવા મળી રહ્યું છે, એટલે કે પાણીનો નિકાલ થાય તે માટેના તંત્ર જે છે તે અત્યારે કાર્યવાહી કરતું જોવા મળી રહ્યું છે. પરંતુ આ સ્થિતિ હજુ પણ યથાવત રહેવાની છે. હવામાન વિભાગ દ્વારા એ આગાહી કરવામાં આવી છે કે પાક નુકસાની જે થશે તેનો સર્વે કરવામાં આવશે, સહાય પણ ચૂકવવામાં આવશે, પરંતુ હજુ પણ આગામી 3-4 દિવસ સુધી કમોસમી વરસાદની સ્થિતિ રાજ્યમાં યથાવત જોવા મળશે. એટલે ભર ઉનાળે ભર ચોમાસા જેવી પરિસ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ, જેના કારણે તંત્રએ અત્યારે રસ્તા ઉપર ઉતરીને કામગીરી કરવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં, જ્યાં જ્યાં રસ્તા ઉપર પાણી ભરાયા છે ત્યાંથી નિકાલ કરવા માટે પણ અત્યારે કામગીરી ચાલી રહી છે. ખેર વાત કરીએ અમરેલીની, તો અમરેલીમાં પણ વહેલી સવારથી એ જ પરિસ્થિતિ જોવા મળી છે. ધોધમાર વરસાદને કારણે ધારીમાં પણ પાણી ભરાઈ ગયા છે. તો સાથે જ કેસર કેરીને પણ ગીરમાં નુકસાન થયું છે. અનેક જગ્યાએ નુકસાનની સાથે જ વરસાદ કેટલો વરસ્યો છે તેની વાત કરીએ અને જાણીએ યશ પાસેથી. બિલકુલ ભાવિની, જે રીતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં, તાલુકામાં અને ખાસ કરીને ગીરકાંઠાના જે ગામડાઓ છે ત્યાં વરસાદની સંભાવના હતી. જે માવઠાની આગાહી અન્વયે અમરેલીના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અમરેલીનો જે વિસ્તાર છે તે ગીર વિસ્તાર છે અને ગીરની કેસર કેરી ખૂબ જ જાણીતી હોય છે. અમરેલીના ધારી વિસ્તાર છે, ધારીના ગામડાઓ છે, આ સાથે બગસરા પંથકના વિવિધ ગામડાઓમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદ જાણે કે અષાઢી માહોલ હોય તેવું વૈશાખ મહિનામાં જોવા મળ્યું છે. એક તરફ ધમધમતો તાપ ક્યાંક પડી રહ્યો છે, તો બીજી તરફ આવો કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ખાસ કરીને કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે અને રોડ રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. એટલે કે ગીર અને સાથે જ અમરેલીની વાત કરીએ, જ્યાંથી કેસર કેરી સૌ કોઈને મળતી હોય છે, પરંતુ આ વખતે પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળી છે. ભર ઉનાળે ભર ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કેરીનો પાક છે જે ઘણો જ નુકસાની તેને પણ થઈ છે, લોકો સુધી નથી પહોંચી શકી હજી સુધી, પણ માર્કેટમાં જોઈએ એટલે કેરી નથી. લોકો રાહ જોઈને ચોક્કસ બેઠા છે, પરંતુ જે રીતે માહોલ દેખાઈ રહ્યો છે એ રીતે લાગી રહ્યું છે કે હજુ પણ થોડી રાહત કદાચ જોવી પડશે. અને ખેર હવે આગળ વાત કરીએ, જે સૂકો ભટ્ટ પ્રદેશ કહેવાય છે એવા કચ્છની વાત કરીએ. કચ્છમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. ગઈકાલ રાતથી કચ્છમાં પણ વરસાદ વરસી રહ્યો છે. કચ્છના કયા કયા એવા શહેર છે, કઈ કઈ જગ્યાઓ છે જ્યાં વરસાદ વરસ્યો છે, જાણીએ ગાયત્રી પાસેથી.
જી, જે રીતે ફરીથી એકવાર કમોસમી વરસાદ શરૂ થયો છે ને જે રીતે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી તે રીતે વારંવાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આ છઠ્ઠી વખત એવું બન્યું છે કે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. ત્યારે કચ્છની વાત કરીએ તો કચ્છના અબડાસા વિસ્તારમાં વાતાવરણમાં ચોથા દિવસે પણ પલટો જોવા મળ્યો છે. નલિયા, છાડુરા, જખો વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. આ સાથે જિલ્લામાં સતત ચોથા દિવસે આજે કમોસમી વરસાદ જોવા મળ્યો છે. મુન્દ્રામાં પણ વહેલી સવારથી કમોસમી વરસાદ જોવા મળ્યો તો ખેડૂતોમાં પણ એમ કહેવાય કે આશા હતી કે ફરીથી એકવાર પાકને ઊભો થઈ રહ્યો હતો ને ફરી એકવાર એ નિરાશ બન્યા છે. ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેર હવે જોઈએ કે હવે કેટલી વાર કમોસમી વરસાદનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે, વાતાવરણમાં કેટલી વાર પલટો આવે છે. હવે હવામાન વિભાગ કેવી રીતે જાણકારી આપે છે. જી, એટલે કે હવે રાહ જોવાની છે કે ક્યારે આ મેઘરાજા છે ખમૈયા કરે, કારણ કે સતત વરસાદ વરસી રહ્યો છે, માવઠું થઈ રહ્યું છે ને પારાવાર નુકસાન જો સૌથી વધુ જતું હોય તો એ ખેડૂતોનું છે. બીજી બાજુ વાતાવરણ જ્યારે બેવડું થયું છે ત્યારે લોકો રોગચાળાનો પણ સામનો કરી રહ્યા છે ને તેવામાં વાત કરીએ દક્ષિણ ગુજરાતની સુરત, ભરૂચ, નવસારી તમામ જગ્યાએ ધોધમાર વરસાદ છે. સુરતમાં કેવી પરિસ્થિતિ, આ સાથે જ અન્ય શહેરમાં પણ કેટલો વરસાદ આજે વરસ્યો જાણીએ આઝમ પાસેથી. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચની શરૂઆત કરી. ભરૂચના ઝઘડિયા ખાતે ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે જે આંબાના પાક છે તેને નુકસાન થયો છે અને કેટલીક કેરીઓ પણ આ વરસાદના અંદર જે ફાર્મ હાઉસ હોય છે તેના અંદર પડી ગઈ હતી. સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લાના માંડવી, માંગરોળ અને કીમને આના આજુબાજુના વિસ્તારના અંદર સારો એવો વરસાદ નોંધાયો છે. સાથે વીજળીના કડાકા ભડાકા સાથે આ વરસાદ આવ્યો હતો જેના કારણે ખેડૂતોને પણ નુકસાન થયું છે. બીજી તરફ આણંદના નજીક આવેલા અંકલાવની વાત કરીએ તો ત્યાં તો 50 વીઘાથી વધુ જે જમીન છે તેના અંદર ગટરના પાણી ફરી ગયા છે, કારણ કે અંકલાવ તંત્રની બેદરકારી સામે આવી છે અને જે સ્વેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હતો તે પણ બગડી ગયો હતો જેના કારણે આ પાણીઓ જે છે ખેતરમાં ફરી ગયા છે અને ખેતર જે છે તે તલાવ સ્વરૂપ દેખાઈ રહ્યા હતા. નવસારી, ડાંગ, સાપુતારામાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે, પરંતુ વરસાદ કમોસમી હોવાથી અને માવઠાના કારણોસર કેરીના પાકને નુકસાન છે તો કેટલાક ખેડૂતોના જે પાક હતા, ઊભા પાક હતા તેને પણ નુકસાન જોવા મળી રહ્યું છે. જી, એટલે કે ઊભા પાકને પણ નુકસાન થયું છે. તમામ જગ્યાએ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ રાજ્યમાં આગામી કેટલા દિવસ વરસાદનું જોર રહેવાનું છે, કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ પડી શકે છે અને કયો એવો સમય છે જ્યાં વરસાદ એટલે કે મેઘરાજા ખમૈયા કરી શકે છે. વિંડીના માધ્યમથી જાણીશું અમારા સહયોગી અવની પાસેથી. જે બિલકુલથી ભાવિની જ્યારે મેઘરાજા ખમૈયા કરે છે તેની વાત કરવામાં આવે તો મેઘરાજા ખમૈયા કરવાના બિલકુલ મૂડમાં નથી, કારણ કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 થી 4 દિવસ કમોસમી વરસાદ છે તે વરસવાનો છે. વિંડીના માધ્યમથી આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશ કે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે, કેટલા કિલોમીટર સુધીનો જે પવન છે તે ફૂંકાવાનો છે. જો જોવામાં આવે તો જે આ પ્રકારે આપ જોઈ શકો છો કે પશ્ચિમ તરફથી જે પવનો છે જે ફૂંકાઈ રહ્યા છે, પાકિસ્તાનમાંથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જે ઊભું થયું છે, જે ધીરે ધીરે ગુજરાત તરફ આગળ આવી રહ્યું છે, તેની અસર છે તે સમગ્ર ગુજરાત પર જોવા મળી છે. અને એમાં પણ ખાસ કરીને જો આપણે જોઈએ તો સૌથી વધારે અસર જે દરિયાકાંઠાવાળા વિસ્તારો છે ત્યાં પણ પડી છે, એટલે કે સૌરાષ્ટ્રમાં પણ તેની અસર જોવા મળે છે. રાજકોટ છે, ગોંડલ છે, ચોટીલા, બોટાદ, અમરેલી, દ્વારકા, આ બધી જ જગ્યાએ છે તે આગામી 3 થી 4 દિવસમાં કમોસમી વરસાદ વરસશે. આગામી 24 કલાક છે તે ભારેથી અતિ ભારે વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે, પરંતુ 24 કલાક બાદ વરસાદનું જોર છે તે થોડું ઘણું ધીમું પડશે. આમ તો જોવા જઈએ તો 2 મે સુધી હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદ પડશે. આ સિવાય આપ જુઓ તો સુરેન્દ્રનગર તરફ પણ જે પવનો છે, જે ડિસ્ટર્બન્સ છે તે આવી રહ્યું છે, દબાણ પણ ઊભું થઈ રહ્યું છે, જેના કારણે આગામી સમયમાં વરસાદ વરસશે. જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં આજે બપોર પછી પણ જે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી ઝાપટા અમુક વિસ્તારોમાં પડ્યા હતા, ખૂબ જ હળવા ઝાપટા પડ્યા હતા, પરંતુ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ સિવાય જો વાત કરવામાં આવે તો હિંમતનગર, ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ, હિંમતનગરમાં પણ વરસાદ છે. આજે ખેડબ્રહ્મામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આમ જો ટૂંકમાં કહીએ તો હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં એટલે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી છે આગામી 4 દિવસ સુધી. ભાવિની, એટલે કે આગામી 4 દિવસ હજુ પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી 24 કલાક હજુ પણ ભારે છે, એટલે કે 24 કલાક અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. અને સાથે જ હવામાન વિભાગે એ પણ આગાહી કરી છે કે આગામી 5 દિવસ હળવોથી છૂટોછવાયો વરસાદ અનેક વિસ્તારમાં પડી શકે છે. અને આગળ વાત કરી સીધા જઈએ ઉત્તર ગુજરાત, નિકુલ પટેલ અમારી સાથે જોડાયેલા છે. ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા, બનાસકાંઠા, અમરેલીમાં ધોધમાર વરસાદ કરી રહ્યો છે, સાથે જ અરવલ્લીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નિકુલ પાસેથી જાણીએ ક્યાં કેટલો વરસાદ.
જે બિલકુલથી ભાવિની ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદ પડ્યો છે અને જેના કારણે ખેડૂતોની કમર છે તે તૂટી ગઈ છે. મહત્વની વાત છે કે આ કમોસમી વરસાદના કારણે વારંવાર ખેડૂતોને નુકસાન થતું હોવાનું અત્યારે જોવા મળી રહ્યું છે. ખાસ કરીને અરવલ્લીની વાત કરું તો અરવલ્લીના મેઘરજની અંદર પણ જે છે તે વરસાદ પડ્યો હતો, જ્યાં 800 વીઘામાં આવેલા જે ઘઉંનો પાક છે તે નષ્ટ થયો છે. મહત્વની વાત છે કે આજે જે કમોસમી વરસાદ પડ્યો જેની સાથે પવન પણ ફૂંકાયા હતા અને તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. અરવલ્લી સિવાય જો વાત કરું તો સાબરકાંઠા અને મહેસાણાની અંદર પણ વરસાદ જોવા મળ્યો છે. વરસાદની સાથે સાથે મિની વાવાઝોડું પણ જોવા મળ્યું હતું. સાથે જ જે કુંડા ગામ છે જ્યાં આગળ એક વીજળી પડી હતી, જ્યાં ગાયનું મોત નીપજ્યું છે. મહત્વની વાત છે કે અનેક એવા ખેતરોની અંદર જે કાચા મકાનો ખેડૂતોના આવેલા હતા કે જેના પતરાના શેડ પણ જે છે તે ઉડી ગયા હોવાના સમાચાર છે તે સામે આવ્યા છે. સાથે જ ખેરારુ હોય, સતલાસના હોય, આ તમામ જગ્યાએ વરસાદ પડવાના જે બનાવો છે તે સામે આવ્યા હતા અને એક બાદ એક ગામોની અંદર વરસાદે જે છે તે ગમગોર્યું હતું. મહત્વની વાત છે કે કમોસમી વરસાદને કારણે અનેક ખેતરોની અંદર પાણી ભરાઈ જવાના પણ બનાવો સામે આવ્યા છે. સાથે જ જે પાક છે તે પણ નષ્ટ થયો છે. બાજરી સહિત ઘઉં હોય કે બાજરી હોય, આ તમામ પાક છે તે નષ્ટ ગયો છે. વારંવાર આજે કમોસમી વરસાદ પડી રહ્યો છે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન છે તે વેઠવાનો વારો આવ્યો છે અને તેમાં પણ જે ઉત્તર ગુજરાતના ગામડાઓ છે ત્યાં આગળ આ વરસાદ વધુ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે આજે વરસાદ પડ્યો તેની સાથે મિની વાવાઝોડું પણ ફૂંકાયું હતું જેના કારણે પાકને સંપૂર્ણ નષ્ટ કર્યો છે. જી, એટલે કે ઉત્તર ગુજરાતના પણ અનેક ગામડાઓ એવા છે જ્યાં મેઘરાજાએ આજે તાંડવ કર્યો છે. અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો છે. રસ્તા ઉપર જાણે કે નદીઓ વહેતી હોય, તળાવ ભરાયા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે. તો બીજી બાજુ નુકસાની પણ એટલી જ થઈ છે. ભારે વરસાદને કારણે ખેડૂતોને માઠું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગોંડલમાં ધોધમાર વરસાદને કારણે ખેડૂતોની જે માર્કેટ યાર્ડમાં જણસી પડી હતી એ પલળીને ખાક થઈ ગઈ છે. તો બીજી બાજુ જૂનાગઢમાં પણ ખેડૂતોનો પાક કેરીઓ બગડી ગઈ છે. ગીર સોમનાથમાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી છે. હળવદમાં પણ ખેડૂતોના ઘઉં છે જે બગડી ગયા છે, પલળી ગયા છે. એટલે કે જે ખેડૂત રાહ જોઈને બેઠો હતો કે ઊભા થઈશું ફરી એકવાર, પરંતુ હવે આશા સરકાર ઉપર ખેડૂત રાખીને બેઠો છે કે ક્યારે હવે સરકાર સહાય આપે અને ખેડૂત ફરી એકવાર બેઠો થાય. અત્યારે ધોધમાર વરસાદને કારણે નુકસાની અનેક જગ્યાએ સામે આવી છે. સૌથી વધારે સૌરાષ્ટ્રમાં નુકસાની થઈ છે. જામનગર હોય, ગોંડલ હોય કે પછી અમરેલી, રાજકોટ, તમામ જગ્યાએ ખેડૂતોના પાક સૌથી વધારે પલળ્યા છે. તો ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ માર્કેટિંગ યાર્ડમાં જે જણસી પડી હતી એ પલળી ગઈ છે. ખેડૂતોનો પાક પલળી ગયો છે જેના કારણે નુકસાની વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે. ખેડૂતોએ આશાએ પાક લઈને તો ગયા હતા કે પાક પોતાનો આપશે ને 2-5 રૂપિયા કમાશે, પરંતુ અત્યારે જે માવઠાનો માર જે પાક ઉપર પડ્યો છે તેના કારણે તમામ જે પાક પડ્યો હતો માર્કેટ યાર્ડમાં એ પલળી ગયો છે. રાજકોટ ગોંડલ માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં પાક પડ્યો હતો ત્યાં જ પાણી ભરાઈ ગયું અને પરિસ્થિતિ અત્યારે વિકટ બની રહી છે. માવઠાની માર ખેડૂતોનો પીછો છોડતો નથી. જેતપુરમાં એક મહિનામાં સતત ચોથી વાર માવઠું પડી રહ્યું છે. ત્યારે આપણે જેતપુર માર્કેટિંગ યાર્ડ ખાતે ઉપસ્થિત છીએ અને અત્યારે ખુલ્લામાં જે શેડ વગરમાં ખેડૂતોની જણસી પડી છે તે વહેલી સવારે વરસાદથી ક્યાંક ને ક્યાંક બગડી ગયું તેવું અત્યારે માલુમ પડે છે. વરસાદ પડે નુકસાની આ બધું બગડી ગયું. એમાં બીજું નુકસાનીમાં તો બીજું શું છે તમે જોવો છો. ભાવ શું મળે તો હવે? ભાવ તો હવે તો જે આ મળે એ ખરો, એટલે અડધો મળે 50% મળે ને 50% અંદર એ વ્યા જાય. તો નુકસાની છે તો ભોગવવાનું કોને આવે? એ તો યાર્ડ ભોગે, ખેડૂત જ ભોગવાનું રહે ને. તો જોયું આપણે યાર્ડે અત્યારે ગેટ પાસે એક બોર્ડ મારેલો છે કે કોઈ ખેડૂતો વરસાદી વાતાવરણને કારણે જણસી પોતાની લઈને યાર્ડમાં વેચાણ અર્થે આવે નહીં, આવશે તો તેની જવાબદારી રહેશે. એટલે યાર્ડ પોતાની હાથ ખંખેરવા જ માંગે છે. હંમેશા ખેડૂતો ઉપર માર પડી રહ્યો છે. હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર. કમોસમી વરસાદે સૌરાષ્ટ્રને ફરી એક વખત ગમરોડ્યું છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ગઈકાલ રાતથી વાવાઝોડા સાથે વરસાદ જે છે તે વરસ્યો છે અને ખેડૂતોના પેટ ઉપર ફરી એક વખત પાટું લાગ્યું છે. આપણે દ્રશ્યો બતાવીશ. આ રાજકોટના છે. રાજકોટના લોધિકાના અનેક જે ગામો છે ત્યાં પરિસ્થિતિ દેખાય છે. તારાજીના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. કાલ રાત્રે 4 વાગે વાવાઝોડું બહુ આવ્યું, વરસાદ બહુ પડ્યો છે અને ટીસી પડી ગયું છે, પછી પોલ પડી ગયા છે, ઝાડવા પડી ગયા. અમારે ખેતીમાં નુકસાની બહુ થઈ છે. પછી એક ઢોરનો શેડ ઉડી ગયો છે, આખો એક રસોડું ઉડી ગયું છે. નુકસાની બહુ થઈ છે. આપ શું કહેશો, કેવી પરિસ્થિતિ હતી ગઈકાલ રાત્રે? તમે અહીંયા જતા અનેક અત્યારે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે અનેક વીજ છે તે પણ ધરાશાયી થયા છે. અહીંયા 4 વાગે કાલ સવારમાં 4 વાગે વહેલી એટલો બધો પવન ને વરસાદ હતો કે બહાર નીકળવાની કોઈ પોઝિશન નથી. અહીંયા બધા થાંભલા બધા પડી જશે, પતરા બધા ઉડી જશે, રહેવા માટે પતરા ઉપર નાખેલા હતા એ પણ ઉડી જશે. કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવિયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ.
તો કમોસમી વરસાદે માત્ર સૌરાષ્ટ્ર નહીં પરંતુ આખા રાજ્યને ગમરોળ્યું છે, જેના કારણે સૌથી વધારે નુકસાની વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે। તમામ જગ્યાએ ખેડૂતોને ભારે એવી નુકસાની થઈ છે, ત્યારે આશા હવે ખેડૂતોને એક જ છે કે સરકાર સહાય આપે। ત્યારે આજે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને સહાય અંગે નિવેદન આપ્યું અને કહ્યું કે જ્યાં જ્યાં ખેડૂતોનું નુકસાન થયું છે ત્યાં સર્વે કરવામાં આવ્યો છે। 13 જિલ્લાઓ એવા છે જ્યાં સર્વે થઈ ગયો છે। શું કહ્યું વધુમાં સાંભળીએ। 13 જિલ્લાના 55 ગામડા 55 તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના ઊભા રવિ પાકને અને ક્યાંક બાગાયતી પાકોને 33%થી વધુ નુકસાનીના અહેવાલો મળ્યા છે અને સરકારનું એક ધોરણ છે કે જે ઊભો પાક હોય એમાં 33%થી વધુ નુકસાનીનો અહેવાલ મળે ત્યાં સહાય ચૂકવવા પાત્ર થાય છે। એટલે આવી રીતે મળેલા અહેવાલ ઉપર સહાય માટેની રકમ અથવા તો સહાય માટેની સ્કીમ આજકાલમાં માનનીય મુખ્યમંત્રીના સ્ટેજેથી જાહેર થશે। હવે વાત કરીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની। રાહુલ ગાંધી છેલ્લા થોડા સમયથી ચર્ચાઓમાં છે। સરકારી બંગલો ખાલી કરવાની વાત હોય કે પછી અન્ય અરજીઓની, ત્યારે માનહાની કેસમાં આગામી સુનાવણી હાથ ધરાવવાની છે। જાણીએ હિરેન રાવલ પાસેથી। તો ગુજરાત હાઈકોર્ટમાં આગામી મંગળવારે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। આજે દલીલો કરવામાં આવી હતી। આ સુનાવણીના સંદર્ભમાં રાહુલ ગાંધી વતીથી અભિષેક મનુ સિંઘવી કે જેઓ કોંગ્રેસના નેતા અને સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ પણ છે, તેમણે દલીલો કરી હતી। સાથે જૂના જેટલા પણ નેતાઓના કેસો છે આ પ્રકારના, એ તમામ કેસોનો સંદર્ભ તેમને ટાંક્યો હતો। એ કેસોની સાથે જે તે કોર્ટે આપેલા ચુકાદાઓને પણ તેમને ટાંક્યા હતા। અગાઉ કોઈ પણ કેસમાં આ પ્રકારની ગંભીરતા લેવામાં નથી આવી, તો આ કેસમાં કેમ લેવામાં આવી છે? સાથે જે તપાસ થઈ હતી એ તપાસની સામે પણ ક્યાંક તેમણે સવાલ ઊભા કર્યા હતા પોતાની દલીલની અંદર। સાથે જે કેસ કરવામાં આવ્યો એ કેસ કર્યા પછી જે પુરાવા રજૂ કર્યા છે એ પુરાવાઓ રજૂ કરવામાં સમય વધારે લીધો હોવાની વાત પણ અભિષેક મનુ સિંઘવીએ ત્યાં પોતાની દલીલોની અંદર કરી હતી। જોકે ગુજરાત હાઈકોર્ટે આ તમામ દલીલો સાંભળ્યા બાદ આગામી મંગળવારે આ કેસની અંદર વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। મહત્વનું છે કે રાહુલ ગાંધીએ લલિત મોદી અને અન્ય સમાજના લોકો આ પ્રકારે મોદી સમાજ ઉપર ટિપ્પણી કરી હતી અને એ ટિપ્પણીના આધારે ભાજપના તત્કાલીન મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતમાં ફરિયાદ કરી હતી અને ફરિયાદના આધારે સુરત કોર્ટે તેમને 2 વર્ષની સજા ફરમાવી હતી। એ 2 વર્ષની સજા પર સ્ટે રાખવા માટે સેશન્સ કોર્ટે તેમને સ્ટે નહોતો આપ્યો અને એટલા માટે ગુજરાત હાઈકોર્ટમાં રાહુલ ગાંધી પહોંચ્યા હતા। તો રાહુલ ગાંધી મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાવવાની છે। આ સાથે જ કર્ણાટકમાં જ્યારે ચૂંટણી આવી રહી છે, માહોલ રાજકીય ગરમાયેલો છે। એક પછી એક દિગ્ગજ નેતાઓ કર્ણાટકની મુલાકાતે પહોંચી રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા અને તેમના સીધા જ પ્રહાર કોંગ્રેસ પર કર્યા। શું કહ્યું સાંભળીએ। गाली देने में समय बर्बाद करती रहेगी, मैं जनता जनार्दन की सेवा में अपने आप को खपाता रहूंगा। दिन रात काम करूंगा, ज्यादा काम करूंगा। आपके आशीर्वाद से सारी गालियां मिट्टी में मिल जाएगी दोस्तों, सारी गालियां मिट्टी में मिल जाएगी। और कांग्रेस वाले लिख करके रखें, आप जितना ज्यादा कीचड़ उछालोगे कमल उतना ही ज्यादा खिलने वाला है। अभी इस चुनाव में भी कांग्रेस ने फिर से मुझे गालियां देने का काम शुरू कर दिया है। मैंने देखा किसी ने उन गालियों की लिस्ट बनाई है और वो गालियों की लिस्ट मुझे दी है। તો કર્ણાટકમાં સ્ટેજ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી રહ્યા છે, તો બીજી બાજુ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી લોકોના અને જે કુસ્તીબાજો છે તેમના દિલ જીતવામાં અત્યારે વ્યસ્ત દેખાઈ રહ્યા છે। તેઓ દિલ્હીના જંતર મંતર પર પહોંચ્યા, જે છેલ્લા અઠવાડિયાથી કુસ્તીબાજો છે યૌન શોષણની ફરિયાદને લઈને મહિલાઓ અત્યારે વિરોધ કરવા બેઠી છે। ત્યારે તેમણે આક્ષેપ લગાવ્યા કે સરકાર જ્યારે આ કુસ્તીબાજો મેડલ જીતીને આવે છે ત્યારે પોતાના ઘરે બોલાવે છે અને જ્યારે જંતર મંતર પર ધરણા પર બેઠી છે ત્યારે સરકારનો એક વ્યક્તિ પણ અહીંયા નથી આવતો, નથી તેમની વાત સાંભળતો। ने जो सीरियस एलिगेशंस हैं इस शख्स के बारे में, तो पहले रिजाइन तो करें।
उनको पद से तो हटाएं। जब तक पद पे हैं तब तक प्रेशर डालते रहेंगे, तब तक करियर बर्बाद करते रहेंगे लोग। इन्वेस्टिगेशन चल रहा है, इसका मतलब क्या है? मतलब क्या है? अगर वो आदमी उसी पद पे है जहां सबसे ज्यादा पावर है सबके ऊपर, सारे प्लेयर्स के ऊपर, इनके करियर को बर्बाद करने के लिए, इनको तंग करने के लिए, प्रेशराइज करने के लिए, तो फिर आप कैसे कह सकते हैं कि एफआईआर इन्वेस्टिगेशन? क्या मतलब है इसका? पहले रिजाइन करें, उसको हटाएं पद से, उसका पावर तो लीजिए। जिस पावर, जिस सत्ता ने उसको इनेबल किया है कि वो ये सब करे, पर पहले वो तो हटाइए। તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાર પ્રહાર થઈ રહ્યા છે, રાજનીતિ ગરમ છે। ત્યારે બીજી બાજુ વાત કરીએ તો અતિ કશરફ બાદ હવે મુખ્તાર અંસારીનો વારો હોય તેવું લાગી રહ્યું છે। આજે કોર્ટે તેને 10 વર્ષની સજા ફટકારી છે। કયા કેસમાં 10 વર્ષની સજા ફટકારવામાં આવી, જાણીએ અજય પાસેથી। देखिए, निश्चित तौर पे अतीक हत्याकांड के बाद अब पूर्वांचल के जो बाहुबली हैं मुख्तार अंसारी और उनके भाई अफजाल अंसारी, इनको एमपी एमएलए कोर्ट की तरफ से सजा सुनाई गई है। कह सकते हैं कि इस बाहुबली का पूरे पूर्वांचल में इतना आतंक था, न सिर्फ मर्डर बल्कि एक्सटॉर्शन जैसे कई सारे ऐसे काम हैं जिसमें ये संलिप्त पाया जाता था। और खास करके इस पूरे मामले की बात करें जिसमें मुख्तार अंसारी को 10 साल की सजा सुनाई गई है और 5 लाख रुपए का जुर्माना लगाया गया था। इसी तरह से अफजाल अंसारी जो कि बहुजन समाज पार्टी से सांसद भी हैं गाजीपुर से, उनको 5 साल की सजा सुनाई गई है और 1 लाख रुपए का जुर्माना लगाया गया है। ये दोनों मामला 2005 में भारतीय जनता पार्टी के जो विधायक थे मोहम्मदाबाद से, जहां से मुख्तार अंसारी चुनाव लड़ता था या उसकी सुरक्षित सीट मानी जाती थी, वहीं से वो विधायक बने थे और विधायक बनने के बाद मोहम्मदाबाद में 2005 में उनको गोलियों से छलनी कर दिया गया था, की मौत हो गई थी। और दूसरा एक मामला है नंदकिशोर रुंगटा का, जो कि कोयला व्यापारी थे, वाराणसी में वो अपना व्यापार करते थे, उनका अपहरण किया गया, एक्सटॉर्शन की कोशिश की गई और उसके बाद उनकी हत्या की थी। इसी दोनों मामले में दोनों भाई को, एक को 10 साल और एक को 5 साल की सजा हुई है। વધુ એક મહાઠગ જે પોલીસના સકંજામાં આવી ગયો છે। કિરણ પટેલ બાદ ઉત્તર પ્રદેશનો એક મહાઠગ છે જેણે કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે। શું છે સમગ્ર મામલો, જાણીએ બંસી પાસેથી। જી ભાવિની, મહાઠગ કિરણ પટેલ બાદ રાજકીય વગ વાપરી અને કૌભાંડ આચરનાર એક વ્યક્તિ સામે આવ્યો છે। એક કિસ્સો સામે આવ્યો છે। ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના સંજય રાયે આ કૌભાંડ આચર્યું છે અને 249 કરોડ રૂપિયા ચાઉ કર્યા હોવાનું સામે આવ્યું છે। વિગતવાર વાત કરીએ તો કંડલા એન્ડ કેમિકલ કંપનીને હાલ સીલ કરવામાં આવી છે અને મીઠાકરીમાં આવેલા કૃષ્ણા સેન્ટરમાં સંજય રાયની ઓફિસ આવેલી છે। જી, એટલે કે સંજય રાય જેની તપાસ થઈ રહી છે, કરોડો રૂપિયાનું એણે કૌભાંડ આચર્યું છે। હવે કૌભાંડમાં શું છે, અત્યારે જે અમદાવાદના મીઠાખડી વિસ્તારમાં તેની ઓફિસ આવેલી છે, આ સાથે જેટલા પણ તેના ઠેકાણા છે, આ તમામ જગ્યા ઉપર પોલીસ તપાસ કરી રહી છે। અલગ અલગ ટીમો બનાવી દેવામાં આવી છે। વાત એવી પણ સામે આવી છે કે રાજકીય વગ વાપરીને તેણે અત્યાર સુધીમાં અનેક કૌભાંડ આચર્યા છે। અનેક જગ્યાએ એવી ઓફિસીસ એની આવેલી છે જ્યાં અત્યારે તપાસ ચાલી રહી છે। અને આ સાથે જ આગળ વાત કરીએ, બાલવાટિકાને લઈને સરકારે એક પરિપત્ર જાહેર કર્યો છે। શું છે આ પરિપત્ર, શું કહેવામાં આવ્યું છે પરિપત્રમાં, જાણીએ આયુષી પાસેથી। તો બાલવાટિકાને લઈને જે સરકારે પરિપત્ર જાહેર કર્યો છે જેમાં ધોરણ 1માં 6 વર્ષે પ્રવેશ આપવાનો રહેશે। આ સાથે જ પીટીસીના શિક્ષકો છે તેમને પણ અહીંયા શિક્ષક તરીકે નોકરી પણ મળશે, તેઓ પણ અહીંયા ફોર્મ ભરી શકશે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 100મી વખત મન કી બાત કરવા જઈ રહ્યા છે। 100 એપિસોડ તેમના પૂર્ણ થવા જઈ રહ્યા છે। શું છે વધુ વિગતો, કાલે મન કી બાતમાં શું હશે વધુ અપડેટ, જાણીએ અસિતભાઈ પાસેથી। બિલકુલ જણાવી દઈએ ભાવિની, આવતીકાલે પ્રધાનમંત્રી મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાતના 100 એપિસોડ પૂર્ણ થશે। સામાન્ય રીતે આ એમનો એવો એક કાર્યક્રમ છે જેમાં એ સીધા જ ડાયરેક્ટલી જનતા સાથે જોડાવાનો અને જનતા સાથે સંપર્ક જાળવવાનો એ પ્રયત્ન કરતા હોય છે। સામાજિક દેશની પ્રગતિની વાતો કરતા હોય છે। એટલે આવતીકાલના એપિસોડ પર સ્વાભાવિક સમગ્ર દેશની નજર છે। પણ અહીંયા મહત્ત્વની વાત એવી છે કે આ કાર્યક્રમ જે છે એ દેશની જુદી જુદી 52 જેટલી ભાષાઓ અને બોલીઓમાં પ્રસારિત થાય છે। એટલું જ નહીં, દુનિયાની જુદી જુદી 11 ભાષાઓમાં પણ તેનું પ્રસારણ થાય છે। એટલે કે દુનિયાની 11 અલગ અલગ ભાષાઓમાં પ્રધાનમંત્રીની મન કી બાતનું પ્રસારણ થાય છે। એટલે ખાસ કાલે જ્યારે 100મો એપિસોડ આવવાનો છે ત્યારે સૌની, આખા દેશની, આખા વિશ્વની નજર એના ઉપર હોય છે। કારણ કે પ્રધાનમંત્રી દરેક વખતે કંઈક અલગ મુદ્દાઓને આવરી લેતા હોય છે। નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધીના મુદ્દાઓ હોય કે સોશિયલ સામાજિક મુદ્દા હોય, તમામ મુદ્દાઓને પ્રધાનમંત્રી પોતાની મન કી બાતમાં આવરી લેતા હોય છે। ત્યારે કયો મુદ્દો આવતીકાલનો ખાસ રહેશે એ પણ ખાસ જોવાનું છે। તમામ લોકોની નજર છે। આ સાથે જ અલગ વ્યવસ્થાઓ પણ ખાસ કરવામાં આવી છે। જ્યારે
જ્યારે 100મી વખત મન કી બાત પ્રધાનમંત્રી કરવા જઈ રહ્યા છે ત્યારે અલગ અલગ આયોજનો પણ અનેક જગ્યાએ કરવામાં આવ્યા છે.